નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે। રાજ્યના 49.31 લાખ ખેડૂત પરિવારોને આજે 986 કરોડની સહાય ચૂકવાશે। અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર માવઠા અને વાવાઝોડાનું સંકટ। ખેડૂતો માટે ખુશખબર, ગણતરીની કલાકોમાં ખાતામાં આવશે 2000 રૂપિયા। પીએમ મોદી નાખશે 21મો હપ્તો। અમેરિકાના આ નિર્ણયથી ભારતને 26,000 કરોડ રૂપિયાનો ફાયદો થશે, ખેડૂતોનું ભાગ્ય બદલાશે। જૂનાગઢમાં માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી અને આર્થિક સકળામણના મારથી વધુ એક ખેડૂતે આપઘાત કર્યો। ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં થયા ચોંકાવનારો ખુલાસો, પતિએ ખોલ્યું પતિ અને 2 બાળકોની હત્યાનું રહસ્ય। સુરત એરપોર્ટથી પકડાયો 1.40 કરોડનો ગાંજો, પકડાયેલો જાફર 28 વખત બાંગ્લાદેશ જઈ આવ્યો। બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ, તમામ 6 ધારાસભ્યો એનડીએમાં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ। સ્થાનિક બજારમાં સોનામાં 1000નો અને ચાંદીમાં 2000નો વધુ એક ધડાકો। પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યું છે જૈશે મોહમ્મદ, ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જારી કરી। પીએમ કિસાન યોજના 21મા હપ્તા અંગે એક મોટી અપડેટ, હવે 2 નહીં 4000 રૂપિયા આવશે ખાતામાં। બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણની તારીખ નક્કી, પીએમ મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ। ઉત્તર ભારતમાં આડથી થતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 27 રેકોર્ડ તૂટ્યો। ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ। પૂર્વ પેસિફિક મહાસાગરમાં અમેરિકાનો ઘાતક હુમલો, બોટ પર સ્ટ્રાઇક કરી 3 ડ્રગ તસ્કરને ઠાર કર્યા। બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં 100થી વધુ અનુચ્છેદ સામે નોંધાઈ ફરિયાદ। દિલ્હી વિસ્ફોટની તપાસ 6 રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં, સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાની શંકા। શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીજી ટેસ્ટ રમવા પર આવી અપડેટ। બિહારના પરિણામે મહારાષ્ટ્રમાં મચાવી હલચલ, ઉદ્ધવે કોંગ્રેસને લઈ કરી દીધી ચોંકાવનારી વાત। પહેલી ટેસ્ટમાં હારથી થયું ભારતને નુકસાન, WTCના પોઈન્ટ ટેબલમાં 4થા નંબરે પહોંચ્યું। બોલિવૂડ એક્ટર દિશા પટેલના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો નિર્ણય। મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી, એનડીએએ જીતી તમામ 11 બેઠકો। ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મોગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા। શેખ હસીના અંગે આજે ચુકાદો, બાંગ્લાદેશ સળગ્યું, ઢાકામાં બ્લાસ્ટ, દેખાતા જ ગોળી મારવાનો આદેશ। લાલુ પરિવારમાં ભૂકંપ, રોહિણી આચાર્ય બાદ 3 વધુ દીકરીઓએ પટના છોડ્યું, દિલ્હી જવા રવાના। બિહાર ચૂંટણી પર તેજસ્વી યાદવ સૌથી લોકપ્રિય ચહેરો હતા, અખિલેશે મહાગઠબંધન વિશે કહી મોટી વાત। એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગ ન આવી કામ। બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની હાર, ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જીના પક્ષે ઉઠાવ્યા સવાલ। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।